નમસ્તે મિત્રો, તો આજે આપણે વાત કરીશું મિની ટ્રેક્ટર, મિની ટ્રેલર, મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર એટલે કે દાંતી અને મિની પાણીનું ટેન્કર ની ખરીદી ઉપર સરકારશ્રી દ્વારા જુદી જુદી સબસિડી આપવામાં આવે છે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. તો મિત્રો, મિની ટ્રેક્ટરની ખરીદી માટે સામાન્ય ખેડૂત માટે ટોટલ ખર્ચના 25% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો, એ મિની રોટાવેટરની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 40,000 રૂપિયા જે ઓછું હશે મળવાપાત્ર રહેશે. મિત્રો, મિની કલ્ટિવેટર એટલે કે દાંતીની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 10,000 રૂપિયા જે ઓછું હશે મળવાપાત્ર રહેશે. મિત્રો, મિની ટ્રેલરની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 40,000 રૂપિયા જે ઓછું હશે મળવાપાત્ર રહેશે. અને પાણીના ટેન્કરની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 40,000 રૂપિયા જે ઓછું હશે મળવાપાત્ર રહેશે. મિત્રો, તમામ યોજનાઓની ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 2 જુલાઈ 2025 સુધી આ અરજી માટેના ફોર્મ ભરાશે. આ યોજના માટે ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની પાસબુક, જમીનના 7/8 જેવી જરૂરિયાત રહેશે. તો ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ, નવી ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલને ફોલો કરો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો. થેન્ક યુ સો મચ.